My name is Gitesh Shah. I'm CEO and founder of Samay Info Solutions. We are a cybersecurity company. With me, we have industry dignitaries, Mr. Talib Dawawala is Vice Chairman of Alvi Cooperative Bank. Mr. Ravi Kiran Mankikar, he's a industry veteran, ex SVC Bank. This side, Mr. Ajay Parekh is a technopreneur. And we have Paras Galani. He is from your community. He is basically IT head for Akhand Anand Bank. And Mr. Paresh uh, Leelawala. Paresh Leela, sorry. Paresh Leelawala, sir. He is CEO and MD of Associate Bank. So today's discussion is about cyber trust. You call it cyber trust or customer trust. It's one in the same. Cyber resilience. Again, trust is completely dependent on your resilience. How resilient you are. તમે કોઈ બી તકલીફ થાય ત્યારે તમે કેટલું ફાસ્ટ બાઉન્સ બેક કરી શકો અથવા કેટલી સારી રીતે એને સેટ કરી શકો. That is what is called resilience. Quantum safe banking. This is something new for me. મારા માટે બી નવો ટોપિક છે. Let's see how panelists are going to, panelists કે રીતે એને સારી રીતે જજ કરે છે. So my first question is for Paresh bhai, and question is, sir, આજના ડિજિટલ બેન્કિંગના યુગમાં કસ્ટમર માટે ટ્રસ્ટનો અર્થ બદલાઈ ગયો છે. આપના મતે, એઝ પર યુ, અર્બન કોઓપરેટિવ બેંક માટે ડિજિટલ ટ્રસ્ટ એટલે શું? સર, આપણે પહેલા ટ્રસ્ટનો શબ્દ અર્થ કાઢીએ તો પહેલા આપણે આજથી 5 વર્ષ કે 7 વર્ષ પહેલા જોતા હતા તો ફાઇનાન્શિયલ ટ્રસ્ટ. આજે સાઉથ ગુજરાત કે ગુજરાતની કોઈ બી બેંકને પૂછી લેશો ને તો એનપીએ, રિઝર્વ બેંકનો પહેલો ક્રાઇટેરિયા એનપીએ. તો હું માનું કે ગુજરાતની લગભગ 99.90% બેંક તો 0 એનપીએ. સીઆરએઆર તો 12% જે રિઝર્વ બેંકની રિક્વાયરમેન્ટ છે તેનાથી ઉપર. ફાઇનાન્શિયલ ટ્રસ્ટમાં સાઉથ ગુજરાત કે ગુજરાતની બેંકનો કોઈ પ્રોબ્લેમ નથી એવું મારું 100% માનવું અને મારી સાથે બધા એગ્રી થશે. હવે આપણે વાત કરીએ ડિજિટલ. ડિજિટલ ટ્રસ્ટમાં કસ્ટમરની એક્સપેક્ટેશન છે કે મારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટોટલી સિક્યોર હોવા. આઈએમપીએસ હું કરું એવું આઈએમપીએસ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સિક્યોર હોવા. મારી બેંક કેટલી સિક્યોર છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તે એમને જોવામાં આવે. એ ઉપરાંત આજે સૌથી એની બી ઉપર જઈએ તો એના ડેટા કેટલા સિક્યોર. કદાચ આજે તમે એક કારી લેશો ને તો એનો રિન્યુઅલ આવશે તો 10 કંપનીના ફોન આવે છે સાહેબ કે આ રિન્યુઅલ કરાવો. હવે મને નથી ખબર કે મારી ગાડીનો ડેટા એમની પાસે કઈ રીતે ઇન્સ્યોરન્સ કંપની પાસે છે. આ ટ્રસ્ટ કાઢી. અને મેં તો મારી ગયા વર્ષે જ મેં એક્સયુવી લીધેલી તો એના માટે ઇન્સ્યોરન્સ કંપની અને પ્રાઇવેટ એનબીએફસીના ફોન જે આવ્યા છે. હવે મેં મારી બેંકમાંથી લોન લીધી છે તો ડેટા તો મારી બેંકમાંથી તો જવાના કોઈ સવાલ નથી. તો બી દર 2 દિવસે કે જે તમારી નવી એક્સયુવી ગાડી પર તમને લોન ઓફર કરવામાં આવે. મારી ગાડીની ડિટેલ્સ બધી કંપનીઓ પાસે કઈ રીતે છે એ મને બી નથી. ડિજિટલ ટ્રસ્ટ આજે કોઓપરેટિવ બેંકમાં બી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ ગયો છે. એટલે એ અને તેના માટે જ નવો ડિજિટલ પ્રિવેન્શન એક્ટ 2 થી એપ્લિકેબલ થાય છે. એ એક રીતે જોઈએ તો ઘણો ઉપયોગી રહેશે. જે રીતે આ મારા પર ગાડી માટે ફોન આવે છે એ કદાચ હવે પછી રિસ્ટ્રિક્શન થઈ શકે. એટલે અને ડિજિટલ ટ્રસ્ટ આ ડેટા પ્રિવેન્સિંગ જે હાથવાનો જે મોટો સબ્જેક્ટ છે તે એકદમ જરૂરિયાત બની ગયો છે. અને એ બાબતમાં કોઓપરેટિવ બેંકોએ ધ્યાન રાખવું પડશે, રાખવું જ પડશે. થેન્ક યુ. પરફેક્ટ, થેન્ક યુ. તાલિબ સર, ક્વેશ્ચન તમારા પર આવે છે. બોર્ડ લેવલ પર સાયબર સિક્યોરિટીને બિઝનેસ સ્ટ્રેટેજી તરીકે કેવી રીતે જોવું જોઈએ? શું હવે સાયબર રિસ્ક એ બિઝનેસ રિસ્ક બની ગયો છે? તો એક સેન્ટેન્સમાં બે ક્વેશ્ચન છે સર. પહેલો ક્વેશ્ચન, બોર્ડ લેવલ પર સાયબર સિક્યુરિટીને બિઝનેસ સ્ટ્રેટેજી તરીકે કેવી રીતે જોવું જોઈએ અને શું હવે સાયબર રિસ્ક એ બિઝનેસ રિસ્ક બની ગયો છે?
સાયબર સિક્યુરિટી રિસર્ચ જ છે, કારણ કે સાયબર અટેક થાય કે કઈ બી થાય તેનાથી બેંકના કસ્ટમરો ઇફેક્ટ થાય, તો અલ્ટિમેટલી બોર્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ. એટલે હવે આ આઈટી નો સબ્જેક્ટ રહ્યો જ નથી, કારણ કે બોર્ડનો સબ્જેક્ટ એટલે રહ્યો છે કારણ કે બેંક ડિપેન્ડ ઓન સર્ટન એજન્સીસ, સીબીએસ એજન્સી છે, સ્વિચ પ્રોવાઈડર છે, વોટનોટ, ઘણી બધી એજન્સીઓ છે, મને નહીં ખબર. બેંકના ડાયરેક્ટરને આ બધું ના ખબર હોય, આવું જોવું ના. એટલે આ સિરિયસ સબ્જેક્ટ છે. બેંકનો સૌથી મોટું વસ્તુ છે કે બેંક કોઈ બી સંજોગોમાં એને વિશ્વાસ ટકાવી રાખવો જોઈએ ગ્રાહકો પાસે, કારણ કે પહેલા એવું હતું કે તમારી લોકેશન પર બેંક છે એટલે ગ્રાહકો આવે છે. હવે એ લોકેશન ખલાસ થઈ ગયું, હવે બધાની મોબાઈલમાં બેન્કિંગ થઈ ગયું છે, કઈ કસ્ટમરોનો ફેસ થતા નથી, મોબાઈલ પર બેન્કિંગ છે. તો વિશ્વાસ ટકાવી રાખવા વાસ્તે યુ હેવ ટુ ગુડ સર્વિસ એના ડાટા પ્રોટેક્શન તો હોવા જ જોઈએ. સાહેબ કહે છે કે એની ગાડીનું થયું, સાહેબ આ તો કોમન છે, આના કરતા બહુ અઘરા દાખલા આપી શકાય. એટલે આપણે ઘણું બધું કરીએ છીએ, પણ જે કલ્ચરમાં આપણે મોટા થયા છે ને, એટલે 100% સિક્યોરિટી આઈ ડોન્ટ થિંક સો ઇટ ઇઝ પોસિબલ. કારણ કે હવે એમાં બેંકની જ વાત કરું, મારી જ બેંકમાં તમે આવો ને પૂછો કે ફલાનું શું છે, બોલો એકાઉન્ટ 2,12,000 રૂપિયા પડ્યા, આવું ચાલતું જ હોય છે. એટલે અમુક વસ્તુ આપણે કન્સિડર કરીને ચાલવાનું, ફૂલ પ્રૂફ તો બને જ નહીં, તો જેટલું રોકી શકાય એટલું રોકવાનું. પણ સાયબર સિક્યુરિટી નું સિસ્ટમ તમારા પાસે પરફેક્ટ હશે તો જ ગ્રાહકનો વિશ્વાસ તમારા પાસે રહેશે. કારણ કે એકના બી પૈસા આગળ પાછળ થયા તો એ વાત છે ને આગ કરતા વધારે ઝડપથી ફેલાય. એટલે સાયબર સિક્યુરિટી બી કરવી પડે ને આના અંદર બોર્ડના ડાયરેક્ટરથી લઈને બેંકમાં લોઅર સ્ટાફ સુધી બધાને જ જવાબદારીથી કામ કરવું પડે, કારણ કે લીકેજ કોઈ બી બાજુથી થઈ શકે. Thank you very much. Again, you came back to trust only. Let it be, human trust or digital trust. Mankika sir, for you, banks are getting digitalized and digitized very fast. How, as per you, how banks should balance between innovations and security? I remember a word, शेक्सपियर ने कहा था, बैंक रोज इज अ रोज फॉलोड बाय एनी. यानी आपको गुलाब के फूल को कोई भी नाम से कहो, गुलाब का फूल गुलाबी रहता है. वही चीज अगर हम बैंकिंग के बारे में सोचे तो बैंक इज अ बैंक, कोई भी बैंक है तो हमारा दायित्व बढ़ता है कि जो आईसीआईसीआई बैंक जो हम बड़ी बैंक समझते हैं या स्टेट बैंक जो बड़ी बैंक समझते हैं, वो जो सर्विसेज दे रहे हैं वही सर्विसेज हमें भी देनी है. और अगर हम पारंपरिक बैंकिंग का विचार करें तो पारंपरिक बैंकिंग से हम बढ़ नहीं पाएंगे, तो वी हैव टू बी इनोवेटिव. और इनोवेटिव जब भी करेंगे तो ऑटोमेटिकली आपको टेक्नोलॉजी का वापर करना है. टेक्नोलॉजी का वापर करेंगे तो ऑटोमेटिकली रिस्क बढ़ता है. रिस्क बढ़ता है तो ऑटोमेटिकली हमको रेजिलियंस बढ़ाना है. रेजिलियंस बढ़ाना है तो ऑटोमेटिकली प्रोसेसेस हमारे इंप्रूव करने. तो ये सब चीजें इंटरलिंक है. और इंटरलिंक का सबसे बड़ा दुश्मन है हमारी मानसिकता. और ये मानसिकता जब तक हम नहीं सुधारेंगे, जितना भी हम इनोवेट करने की सोच करेंगे, जितना भी हम बड़ा होने की सोच करेंगे, जितना भी हम कुछ सुधार करने की सोच करेंगे, ये मानसिकता सबसे बड़ी हमारी खुद की बैरियर हो रही. तो कहीं ना कहीं वो जो बैलेंस जो गीतेश जी कह रहे हैं कि हमें बढ़ना है, हमें ऊपर आना है, हमें आईसीआईसीआई बनना है. और एक चीज आप ध्यान रखिए, टेक्नोलॉजी एक चीज है विच इज पुटिंग एवरीवन ऑन पार. जो टेक्नोलॉजी आईसीआईसीआई वापरती है, अगर वही टेक्नोलॉजी हम वापरते हैं और वापर सकते हैं, देयर इज नो डिफरेंस बिटवीन आईसीआईसीआई, एक बड़ा बैंक का नाम ले रहा हूं, और एक छोटी बैंक. क्योंकि बैंकिंग सर्विसेज जो वो देते हैं और हम देते हैं एक ही है, कोई फर्क नहीं है. अप्रोच इज डिफरेंट. जिस तरीके से हम उसको अप्रोच करते हैं, जिस तरीके से हम सर्विसेज आगे जाके करते हैं, वो डिफरेंशिएटर होता है.
And that is the biggest challenge. Thank you, sir. Thank you. See, these are the words which are coming from industry veteran. He has been, seeing this industry grow from traditional banking to the IT backed banking and now going towards digital trust. Thank you very much, sir. अजय सर आपके लिए क्वेश्चन है ભારતની કોઓપરેટિવ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી માટે એઆઈનું સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી શું છે સો ફોર ઇન્ડિયા એન્ડ પર્ટિક્યુલરલી ફોર કોઓપરેટિવ સેગમેન્ટ હાઉ એઆઈ ઇઝ going to give opportunity. સો આજના યુગમાં એઆઈ એક બઝ વર્ડ છે બધા જ માટે, રાઈટ? કારણ કે એઆઈ એટલું હમણાં પાવરફુલ થઈ ગયું છે જેના કારણે આપણે ઘણી બધી પ્રોસેસીસ જે આપણું રૂટીન વર્ક છે એ આપણે ઓટોમેટ કરી શકીએ છીએ વિથ મિનિમલ યુઝર ઇન્ટરવેન. આજકાલ જે ફ્રોડ ડિટેક્શન થઈ રહ્યા છે so that can also be minimized by adopting the fraud detection using the help of AI. તમે જોશો કે આજના યુગમાં આઈટી ઇન્ડસ્ટ્રી સિક્યોર રાખવા, ડેટા પ્રાઇવસી એ બધું કરવા માટે ઘણા બધા ટૂલ્સ અને ટેકનોલોજીની જરૂર પડતી હોય છે, જેના માટે કન્ટિન્યુઅસ મોનિટરિંગની જરૂર પડતી હોય છે. સો આ બધા એક એવા બધા ઓપરેશન્સ છે જે વિથ ધી હેલ્પ ઓફ એઆઈ વી કેન મિનિમાઇઝ ધીસ થિંગ્સ. અને તમે જોશો કે જે રિસ્ક સ્કોરિંગ છે જે આપણે ઘણા બધા મેન્યુઅલ વર્કથી કરતા હોઈએ છીએ એ પણ આપણે એઆઈની મદદથી ઓટોમેટ કરીને વી કેન હેવ અ ડેશબોર્ડ વિઝ્યુલાઇઝેશન વેર વી કેન સી વોટ ઇઝ ધી રિસ્ક સ્કોરિંગ ઇઝ ધેર ઇન ધી એન્વાયરમેન્ટ. તો આ બધા રૂટીન ચેલેન્જીસ છે that can be mitigated by adopting the AI. Yeah, thank you. Thanks. Now questions to પારસભાઈ. પારસભાઈ, આજે સાયબર સિક્યોરિટી કરતા સાયબર રેઝિલિયન્સ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. યુસીબી માટે તેનો પ્રેક્ટિકલ અર્થ શું? મારા મતે સાયબર સિક્યુરિટી અને સાયબર રેઝિલિયન્સ બંને ઇમ્પ્રુવ થાય, પણ સાયબર રેઝિલિયન્સ અને સાયબર સિક્યુરિટી બંનેના અભિગમમાં ફરક છે. સાયબર સિક્યુરિટી એવી વસ્તુ છે કે તમારા સિસ્ટમને સિક્યોર કરે, જ્યારે રેઝિલિયન્સ એ એવું માનીને ચાલે છે કે આજે નહીં તો કાલે કંઈ ને કંઈ એટેક થવાનો છે અને એ થયા પછી આપણી તૈયારી કેવી છે, આપણે એમને કેટલું જલ્દી ડિટેક્ટ કરીએ છીએ, કેટલું જલ્દી એને મિટિગેટ કરીએ છીએ અને આપણી પ્રોસેસ કેવી છે કે કેટલું જલ્દી આપણે રિકવર કરીએ છીએ. આજના યુગમાં રેઝિલિયન્સ વગર તો કસ્ટમર ટ્રસ્ટની જે વાત છે તે કરવો અસંભવ છે કે રેઝિલિયન્સથી જ ક્લિયરિટી આવે છે. હમણાં આપણે આગળના સેશન્સમાં વાત થઈ કે બેંકોને ટ્રસ્ટ નથી કે તેઓ કોમ્પ્લાય છે કે નહીં. યુસીબીને નજરિયાથી હું બેન્કિંગમાં છું તો હું કહી શકું છું કે લોકોને ટ્રસ્ટ એટલે નથી કે પોતાનું રેઝિલિયન્સ અનુભવાયું નથી અને એ લોકો પ્રેક્ટિકલી એ લેવલ પર કરતા નથી, અથવા તો બેકઅપ ધ માઇન્ડ કહીને કે એવું છે કે ઇનકેસ મારે ત્યાં એટેક થઈ જશે તો શું, હું કેવી રીતે નીકળીશ, એ બોર્ડ લેવલ પર હોય કે આઈટી લેવલ પર હોય. ઇમ્પોર્ટન્સ તો બંને છે. બેન્કિંગના પર્સપેક્ટિવથી અને યુસીબી માટે જોઈએ તો રેઝિલિયન્સ એ મતલબ ખાલી ફાયરવોલ કે એન્ટીવાયરસ નથી, આ એક આખો એટીટ્યુડ અને ફ્લો છે કે જે ફ્લોથી તમને કોન્ફિડન્સ આવે. રેઝિલિયન્સમાં ટેકનોલોજી અને પૈસા જ જોઈએ એવું જરૂરી નથી, તમારો બેકઅપ પ્લાન કેટલો સ્ટ્રોંગ છે, તમારા બેકઅપ્સ કેવી રીતના છે, તમારો બીસીપી કેટલો છે, તમારો વીઆરડી પર તમારો કોન્ફિડન્સ કેટલો છે. યુસીબી એ મારા નજરિયાથી યુસીબી આના ઉપર કામ કરવાની જરૂર છે, કેમ કે સાયબર સિક્યુરિટીથી તમે તમારું કોમ્પ્યુટર કે ફાયરવોલ સેવ કરી શકો છો, ત્યારે રેઝિલિયન્સથી તમે આખી બેંક સેવ કરી શકો છો અને કસ્ટમરનો ટ્રસ્ટ જાળવી શકો છો. Fantastic. I really agree with that.
there is one very, very important question. આ ક્વેશ્ચન બધા માટે છે, પાંચે પાંચ પેનલિસ્ટ માટે. સર મેં ગુજરાતી में बोलूंगा. જો આપને દરેક અર્બન કોઓપરેટિવ બેંકને માત્ર 3 રિકમેન્ડેશન આપવાના હોય તો આગામી 12 મહિનામાં કયા 3 સાયબર સિક્યોરિટી પ્રાયોરિટી પર બેંકે વધારે ફોકસ કરવું જોઈએ? એની સર મારી વાત કરીએ અને અમારા બેંકની પ્રાયોરિટીની વાત કરીએ તો વેન્ડર રિસેટ અને વેન્ડર મેનેજમેન્ટ આના ઉપર પ્રાયોરિટી આપવાની જરૂર છે, કેમ કે યુસીબી બેંક તમે જુઓ ને તો મોટાભાગે વેન્ડર ડિપેન્ડન્સ વધારે છે. અને આજના સમયમાં ને રિસન્ટ બધાને જ ખબર છે, છેલ્લા 1-2 વર્ષમાં વાત કરીએ તો બેંકો પર એટેક ઓછા થાય છે અને વેન્ડર્સ પર વધારે થાય છે. અને વેન્ડર્સ જેમ ગુજરાતી ભાષામાં કહે કે વેન્ડર ગાંઠતા નથી અને આપણા પ્રમાણે એસએલએ ને બધું નથી થતું. અને એક વખત જ્યારે તમે ડીલ પર બેસો છો ત્યારે જે ડીલ્સ હોય છે તે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પર નવી નવી ટેકનોલોજી આવવાના લીધે ફોલ્ડ થતી જાય છે અને નવા રૂલ્સ ને નવા રેગ્યુલેશન એડ કરવાની જરૂર હોય છે, જે થતું નથી. તો સૌથી વધારે કામ કરવાની જરૂર છે વેન્ડર રિસ્ક મેનેજમેન્ટમાં, અને પછી જરૂર છે હ્યુમન રિસોર્સિસ અને હ્યુમન મેનેજમેન્ટ. કેમ કે એટેક ફક્ત ટેકનોલોજીને લીકથી થાય તેવું નથી. હ્યુમન અને સ્ટાફની એરર્સ આમાં 50 to 60% ભાગ ભજવે જ છે. સ્ટાફની મિસ્ટેક છે, સિસ્ટમ કોન્ફિગરેશનની મિસ્ટેક છે, કેમ કે જે લોકો કરવાવાળા છે તે એટલા અવેર હોતા નથી. એટલે ફક્ત ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી, ટેકનોલોજી વસાવી લેવાથી આ નથી થવાનું, તમારે અવેરનેસ પણ એટલી જ જોઈએ. તો મારો વ્યૂ એવો છે કે બેંકોએ સિક્યોરિટી બાય ડિઝાઇન અપ્રોચ યુઝ કરવો જોઈએ. કોઈ પણ નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા એનું રિસ્ક અસેસમેન્ટ થવું જોઈએ, અને હાઉ યુ આર ગોઈંગ ટુ મિટિગેટ ધેટ રિસ્ક that has to be evaluated before adopting any technology, right? So that will help you to protect your data and customer data as well. Thank you. ટ્રાન્ઝેક્શનો જે થાય છે તે AI વેરિફિકેશન એ રીતે અત્યારે વાળો જે સૌથી મોટો છે. તો હમણાં જ અમારે એક એફઆઈનું ટ્રેનિંગ થઈ, એમાં એક બેંકે હલો થોડું નજીક રાખ. હા, એક બેંકે જે એફઆઈયુમાં રિપોર્ટિંગ કરેલું છે એઆઈ બેઝ એને આખું પકડીને જે રિપોર્ટિંગ કરવાથી જે ગુજરાતમાં જ 400-500 કરોડ રૂપિયાનું ડ્રગ ટિકેટ થયેલું, અને એ ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયાનું હતું? ખાલી માત્ર 200 રૂપિયાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પછી એફઆઈયુ ઇન્ડિયા. એટલે આ ટેકનોલોજી અર્બન કોઓપરેટિવ બેંકો બી અપનાવી જરૂરી છે. એટલે Fantastic. એ જરૂરિયાત બની ગયેલી છે, કારણ કે સૌથી વધારે આવા પ્રકારના ટ્રાન્ઝેક્શનો યુસીબીમાં થાય. અને એ માને છે, લોકો કરવાવાળા બી માને છે કે આ બેંકોને નથી ખબર પડતી. Good. तो मैं इससे एक कहना चाहूँगा. पहले जो मैंने कहा मानसिकता, आई जस्ट एक्सप्लेन दिस इन दिस कॉन्टेक्स्ट प्लीज. अभी बैंक ऑफ बड़ौदा का जो लीक हो गया सबने पढ़ा है, उसका कारण पढ़ा है. वो भी एक फिशिंग मेल पे क्लिक करके क्रेडेंशियल्स लीक हुए और वो क्रेडेंशियल्स लीक होने के बाद ये पूरा इतना बड़ा कांड हो गया. एक सीधी बात है, जब भी हम इतना उसका प्रचार हो रहा है कि फिशिंग मेल पे क्लिक मत करो, फिर भी किसी का एक मोह छूटा नहीं कि मैं जाके उस पर क्लिक करूं. तो कहीं ना कहीं ये चीजें हमें देखनी चाहिए कि कस्टमर अवेयरनेस जैसे हम क्रिएट करते हैं वैसे ही इंटरनल अवेयरनेस कितने क्रिएट करते हैं, और उसका इवैल्यूएशन हम कितना किया है कि हमारे खुद के स्टाफ को उसका कितना अवेयरनेस है. दूसरा चीज एक बताता हूँ, अभी दिन भर में कई बार डीपीडीपी एक्ट के बारे में बात किया गया है. अभी डीपीडीपी एक्ट के कंप्लायंसेस अगर आपने बारीकी में देखे, अभी आरबीआई के सिमिलर साइबर सिक्योरिटी कंप्लायंसेस को आप मैप करेंगे तो आरबीआई के साइबर सिक्योरिटी कंप्लायंस क्या कहते हैं? लेवल 1, लेवल 2, लेवल 3, लेवल 4. डीपीडीपी के कंप्लायंसेस जब भी करने को जाएंगे
तो आरबीआई के लेवल 4 के कंप्लायंसेस लेवल 1 के बैंक को भी करने पड़ेंगे। तो अभी हम नहीं बता पाएंगे कि हम लेवल 1 है, हम नहीं कर पाएंगे, वो करना ही पड़ेगा क्योंकि दिस इज नाउ इन कंप्लायंस टू डीपीडीपी एक्ट। और तीसरी बात, जो मानसिकता है हमारी टिक मार्क कंप्लायंस देने की, कि एक ऑडिटर एक्सेप्ट करता है, हम आरबीआई एक्सेप्ट करता है, तो हम टिक मार्क कंप्लायंस करेंगे। तो ये मानसिकता से हमें बाहर आके फैक्चुअल कंप्लायंस करना पड़ेगा, बिकॉज डीपीडीपी एक्ट कहता है डिमॉन्स्ट्रेट योर कंप्लायंस। तो जब ये डिमॉन्स्ट्रेटेबल कंप्लायंस आएगा तब ये टिक मार्क कंप्लायंस वगैरह ऐसे कुछ नहीं चलने वाला। अगर नहीं आप डिमॉन्स्ट्रेट करेंगे, अगर आप रीजनेबल सिक्योरिटी डाला है करके नहीं सिद्ध कर पाएंगे, और अगर आपके यहाँ ब्रीच हो गया तो 250 करोड़ की तैयारी रखो। तो थैंक यू वेरी मच। मैं इसी के ऊपर एक पूरा कनेक्शन करता हूँ, राइट फ्रॉम पारस भाई, देन परेश भाई, अजय एंड लास्ट में मंकीकर सर। तो अगर परेश भाई ने बोला कि 400 करोड़ का फ्रॉड सिर्फ 200 रुपए का यूपीआई से पकड़ा है, क्या आप लोगों को मालूम है यूसीबी मीन्स टोटल बैंकिंग फ्रॉड का साइज क्या है इंडिया में? डज एनीबडी नो ईयरली साइज ऑफ यूसीबी फ्रॉड? 34,000 करोड़। 34,000 crore is the size of financial fraud. अब कनेक्ट मैं पारस के साथ कनेक्ट करता हूँ, तो ही सेड अगेन ह्यूमन एरर एंड अदर थिंग। आप देखो, और उसके बाद मंकीकर सर ने बोला मानसिकता, कहीं ना कहीं ये इंसानी मानसिकता ही प्ले कर रही है। और आरबीआई या सर्टिन या फिर एमईआईटी जो लोग ये रेगुलेशंस में आ रहे हैं, दे आर एक्चुअली ट्राइंग टू चेंज अवर हमारी खुद की मानसिकता, આપણી માનસિકતાને ચેન્જ કરવાનો ટ્રાય કરી રહ્યા છે। અને આવું નથી કે આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ, આપણને ખબર છે, પણ છતાંય બેધ્યાન થઈને આપણે આ કામ કરીએ છીએ, રાઈટ? સો ઇન ધ in the timelines, I just want to conclude with one particular thing. मुझे भी याद नहीं रहता है। So first thing which we talked about, digital trust, that is not a technology. Again, it is coming from the customer's confidence and customer trust. Secondly, we talked about resilience, cyber resilience. Attack ના થાય એ નહીં, પરંતુ attack પછી પણ દેવાઓ ચાલુ કરી શકે. That is what is cyber resilience. And third, quantum safe banking, which we have not covered much, but जैसे अजय भाई ने बोला कि फ्यूचरिस्टिक सिक्योरिटी पे जाए, बिफोर एनीथिंग हैपन्स, एआई शुड डिटेक्ट कि हाँ ये हो रहा है, प्रोएक्टिव डिटेक्शन होना चाहिए, राइट? सो दिस इज अ न्यू जर्नी, क्वांटम सेफ बैंकिंग इज अ न्यू जर्नी और स्ट्रेटेजिक जर्नी है। आई फील हर यूसीबी बैंक को साइबर रेजिलियंस और क्वांटम सेफ बैंकिंग को पकड़ के डिजिटल ट्रस्ट लेना चाहिए, कस्टमर का ट्रस्ट जीतना चाहिए। मैं थोड़ी देर पहले किसी से बात कर रहा था, वो लोग सिर्फ सिंगल, ये लोगों एक यूनिटनी बैंक है, मैंने कीधुं 10,000 कस्टमर है, खाली 10,000 कस्टमर है। मैं तो सर तमे शू तमारे पास शू है? हमें तो जैसे मंकीकर सर ने बोला ना, અમે તો લેવલ 1 ના છીએ ને, અમને આ બધું કંઈ થાય નહીં। મેં તો સર ડીપીડીપીમાં તો આવશે ને, જેવું એવું કીધું તો કે કેટલો ખર્ચો થાય? મેં તો સર ખર્ચો તો હવે અમારે બધું કરવું પડે ત્યારે અમને ખબર પડે, પણ એપ્રોક્સિમેટલી તમે પકડો તમારો પ્રોફિટ કેટલો? તો એમણે કીધું કે અમારો બેંકનો પ્રોફિટ X લાખ રૂપિયા છે। મેં તો તમે X લાખ રૂપિયાની સામે તમે શું દાવ પર મૂકો છો? 10,000 કસ્ટમર કે X લાખ રૂપિયા? મને કે પણ તમે જે કહો છો એ બરોબર છે, અમારે પણ આમ પ્રોફિટ, જો પ્રોફિટમાંથી આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈએ તો સભાસદ શું કહે છે? મેં તો કોના માટે કરો છો?
સભાસદ માટે જ તો કરો છો. અને જેમ થોડી વાર પહેલા મેં જ્યારે પ્રેઝન્ટેશનમાં કીધું હતું એ પ્રમાણે જો તમે સભાસદ માટે કરતા હો તો આ બધા મહાનુભાવોએ જે કીધું છે that is perfectly set. You should look at it from digital trust. You should look at it from cyber resilience and quantum safe banking. We are concluding. અમે લોકો આ પેનલ ડિસ્કશન કન્ક્લુડ કરીએ છીએ. Thank you very much for listening to us patiently. I really thank and appreciate each panelist involvement and preparation, right from Paresh bhai to Paras bhai, Ajay, मंकीकर सर और तालिब सर ने ज़्यादा कुछ बोला नहीं. उन्होंने बोला सब बड़े बड़े लोग हैं, हम ज़्यादा बोलूँगा नहीं. बट सर फिर भी एक लास्ट, मुझे आपसे एक लास्ट क्वेश्चन मीन्स लास्ट विजन चाहिए कि यूसीबी को 2030 तक लेके जाने का विजन बताइए एक सेंटेंस में. જે સાયબર સિક્યુરિટીની વાત થાય છે, વાત થાય છે, સૌથી પહેલા તો અટેક ના થાય એના માટે બેંકને કોશિશ કરવી જોઈએ. એટલી તમારા પાસે સિસ્ટમ હોવી જોઈએ. પણ અટેક થઈ જ જાય તો તમે કેટલા ઝડપથી એને પકડી શકો છો અને બેંકની સર્વિસ કેટલી ઝડપથી ચાલુ કરી શકો છો એના ઉપર જ તમારી બેંક ઉભેલી છે. જરા ગડબડ થઈ ગઈ તો કસ્ટમરોનો વિશ્વાસ તૂટી જશે. પૈસા આપનારા બેંકમાં નહીં આવે, જેની ડિપોઝિટ છે ને એ લેવા આવશે ને એ પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે. એટલે આ સિચ્યુએશનમાં આપણે સાયબર સાથે ચાલવું પડે. ને નાની બેંકોનો પ્રોબ્લેમ શું છે સાહેબ કે વી ડોન્ટ હેવ એક્સપર્ટ ટેકનિકલ ટીમ્સ. કારણ કે અમારા પાસે એટલા બધા રૂપિયા નથી કે અમે ₹1,00,000 ને ₹2,00,000 પગાર આપી શકીએ. અમારે 40-50 હજાર રૂપિયામાં મેનેજ કરવું જોઈએ. તો આ જે તમારી આઈટી એક્સપર્ટો જે સામે બેસેલા છે બધા, એ લોકોને અમારી બેંકોને સપોર્ટ કરવું જોઈએ. કારણ કે એ લોકો તો ચાર્જ લે જ છે. એટલે એ લોકોને સપોર્ટ કરવું જોઈએ અમારે કે ભાઈ આવું પ્રોબ્લેમ થશે, આવું થશે. ને આવું થાય છે ને એને અડધી વખતે તો સાયબર અટેક કરતા તો અમારે વેન્ડરોની વધારે ફિકર હોય છે કે આજે સીબીએસ ડાઉન છે. હમણાં 2 દિવસ પહેલા આખી યુપીઆઈ સર્વિસ અમારી ક્રેશ થઈ ગઈ. 55% યુપીઆઈ રિજેક્ટ. એનસીબીઆઈ ને જવાબ આપણે આપવાનો. આ લોકો શું કે ઠીક છે. આ બધા બી પરિસ્થિતિઓ આપણે ધ્યાનમાં રાખવા પડે. અમે જ્યારે અમારા મીટિંગમાં ને બેસીએ છીએ તો આ જ વાત કરે છે, પણ કોઈ સાંભળતું નથી. અમારા નાના માણસોની વાત કોઈ સાંભળતું નથી. આ બધા જે 1,00,000 કરોડ વાળી બેંકો હોય છે ને, એટલે એની વાતો સાંભળે છે. જ્યાં સુધી કસ્ટમર બી અમારા સાથે બહુ કોર્ડિનેટ છે. અને નાની બેંકો ખાલી વિશ્વાસ પર ચાલે છે. કોઈ ગમે તે શબ્દ કહેતો હોય, નાની બેંક ફક્ત વિશ્વાસ પર ચાલે છે. બાકી તમારા કરતાં સારી સર્વિસ આઈસીઆઈસી આપે છે, તમારા કરતાં સારા ડેકોરેશનો બીજી બેંકમાં છે. સર્વિસ તો એ જ આપે છે જે તમે આપો છો. કે તમે 100 રૂપિયાના ચેક પર 125 રૂપિયા તો આપતા નથી કે તમારા પાસે આવે. ખાલી તમારો વિશ્વાસ ને તમારી સર્વિસ જ તમારે બચાવશે 2030 સુધી. નહીં તો પછી જનગણ. Wonderful. Thank you. Thank you everyone.